શ્રી ગ્રામ સભા કેમ નથી આપણે યોજી? મારી યાર વાત જ નહીં. હા, મારી યાર કોઈ વાત જ નહીં કરવાની. મારો કોઈ બાપ નથી. બાપ નથી ને ગ્રામ સભા હતી કેમ નહીં? 15 મારી યાર તારી યાર હું વાત કરવા નથી માંગતો. તારે જ્યાં જાવ હોય જા. મારો નસુ કેસમાં મને એટેકનો દર્દી શો પડે. તમારે ગ્રામ સભા નથી યોજવાની? જવા દે. તમારે નિયમમાં નથી આવતી? તું કોઈ મારો બાપ નથી. તું જવા દે. હાલ ગ્રામ સભા યોજવાની છે. તારે નથી જ્યાં જાવ હોય યોજવાની. ત્યાં જા. ઉપર એટલે નહીં યોજવાની થાય. ઉપર તું ઉપર અહીંથી હાલ ઉપર. નહીં તમે કઈ કરો? કાંઈ મારે જો શાંતિથી દવા ખાઉં છું. હાલ ઉપર. દવા ખાવા ઈ તમે વચારે ઈ શબ્દ મૂકી દો. હું બીમાર છું, દર્દી છું, ઈ મને ના આવે. તું અહીંથી ઉપર એટલે હું ગામનો યુવાન નાગરિક છું. તમારે ગ્રામ સભા યોજવાની તમારા નિયમમાં આવે કે નથી આવતી? સરકારમાં જા. જ્યાં જાવ હોય જા. જ્યાં જાવ હોય તમે જા. નહીં યોજો? જા જ્યાં જાવ હોય જા. તને ટૂંકો જવાબ દીધો. ઉપર અહીંથી તમે હું કરી લઉં મારી રીતે, તમે કઈ નહીં કરો એમ? જા જા જા. તું સરપંચ થઈ જા. જા થઈ તો મૂકી દો ખુરશી એટલે હું કરી બેસી જાઉં. તારા જેવા તો કેટલા મારા હમા આવ્યા જે લડ્યા ને હારી ગંદકી ના થઈ ગયા. પછી હા હે બીજું બાપુ? કહેવા માંગો? હા બાપુ, કેટલા હારી વહી ગયા. સમજી ગયો? તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. તારે મારી હારે બોલવાનું નહીં. તારી હારે તારા બાપ ને કહી દેજે ને તારો દાદો હોય તો કહી દેજે. તારે મારી હારે લાંબી દીકી ન કરવાની નહીં કાંઈ. હાલ ઉપર. તમે મારા બાપ લગી પુગોમાં હું જવા દે તમારી અહીંથી. પ્રેમથી વાત કરવાય. હું પીપળી ગામનો તારે યુવાન નાગરિક તારે છું. મારી હારે બોલવાનું નહીં. જવા દે. તમને સમાજમાં અમે વીઘો જમીન આપીએ. તમારી ડોહી મરી જાય છે વાઘરીને અમે સજા કરાવીએ તો તમે અમારી તમે એટલે હું કઈ એમાં ઉપકાર કરી ગયો અમારો. એટલે તમે મારીને મૂકી ગયા એમ ને બધું. હે? તમે હું મારીને મૂકી ગયા તમારો માં બીજાની વાત નથી. ગ્રામ સભા તમારા નિયમમાં આવે કે નહીં? સરપંચને હું પૂછું હું પીપળી ગામના કે તમારા નિયમમાં ગ્રામ સભા યોજવાનું આવે કે નહીં? 15મી ઓગસ્ટના દિવસે કેમ ન મારી થાય? હારે દલીલ નહીં. હું તને ટૂંકો જવાબ દઈ દીધો. જા. મારી હારે તારે વાત જ નહીં કરવાની. જાઓ. એટલે તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. આ કે તારે મારી હારે દલીલ કરવાની નહીં. તારે ને મારે કોઈ બોલે વ્યવહાર નહીં ઉપડવાને. અરે હું અહીંયા હું કઈ તમે એમ કહો કે નીકર બાયણે એટલે ઓફિસ સરકારી છે. તમે મને એમ કહો કે તું નીકર બાયણે. તો હવે જે અરે તમે બોલો બોલાય. એ મૂકો છો. હા વાંધો નહીં. તમે એ તું આના ભેગો છે? હા તું આના ભેગો આવ્યો? હા હા. હું કરવા આવ્યો તું? હું કામે અહીંયા આવતો રે ભાઈ. તું આવ્યો? અરે ઈ મારા ભેગો રજૂઆત કરવા આવ્યો. એમ? રજૂઆત કરવા. આના ભેગો છે? આના રજૂઆત થતો? હા. શું તારી રજૂઆત બોલ? એ હું બોલું છું. તું નહીં તું કે આ ભાઈ તારે શું રજૂઆત છે? અરે તમે મારી આ તો તમે બોલાવી દો. વાંધો નહીં. હું આવ્યો. બે બેહો બાપડે. બાકડે જ બેહી. આગળ જવાબ આપો. બેહો બાપડે. આ મને બધું કહેવાનું તમે એમ નહીં, તમે બીજાને કેમ તમે એમ પાવરથી એમ કહો કે હું કામ હું હવે તારા જેવા તો કંઈ પંચાયત કામ ઓફિસ, નહીં. મારા આગળ પંચાયત કામ નહીં. ઓફિસ ગવર્નમેન્ટ ઓફિસ છે. વયા ગયા જો એટલે આ બાકડે બેહવાનું છે બે અહીંયા. તારે કામ હોય તો એક જ પ્રશ્ન પૂછવા આવ્યો. ગ્રામ સભાનું આયોજન કરવાનું છે પીપળી ગામમાં. હું કોઈ આ ગામનો દાઉદ ઇબ્રાહિમ નથી. તને હું જવાબ દેવા માટે નક્કી કરેલો નથી. અને પ્રેમથી પૂછવા જેવો હોઉં. નકર હું તો તારી પાસે કઈ પ્રેમથી ન પૂછતો હું તું કરી લે. હું તો કોઈ માર નથી. દાઉદ છો? દાઉદની વાત તો હું નથી. છે તમે તો? દાઉદ તમારા મનમાં સમજો. હું હું તમને છે તો? તમારે કરવાની છે ગ્રામ સભાનું આયોજન. હા એટલે ઉભા રહ્યો. તમે હું આમ પાવરથી ને આગળ ઉભો રહીને આમ કરતો. ગામની સ્ટ્રીટ લાઇટ ને બંધ છે. ચાલુ થાય કે નહીં થાય? 8 લેમ્પ બંધ છે. એ આગળી તારી આગળી કોમી તું આવા દે ને અરે 8 લેમ્પ બંધ છે. મેં ગણાવ્યા. નથી કરવું જા. નથી કરવાની ને નહીં, જા. ગામની સફાઈ કઈ નથી કરવું જા. નહીં થાય. નહીં થાય. પાવર થી ગયો હો. હા જા. તાર જ્યાં જાવ ને જા. હાલ નથી થાય. હાલ ઉપર તને જવાબ દઈ દીધો મેં. ના આવો ભેગો આવતો ને બીજી ભેગો તું. નકન હવે ભાઈ હું તમે કેવા માંગો? આવો ભેગો આવતો ને એટલે આવતો નહીં. તમે ગમે એના દબાવો એમ કે ભાઈ આવું આવો જ નહીં. નહીં. મારે તમારે બોલે વ્યવહાર નહીં જવા દે ઉપર. એટલે બોલે વ્યવહારની વાત નથી. તમે કે અમારા ઉપર ઉપકાર નથી કર્યો. તો તારે મારી જીસે પાસે લીગલી કેવા આવ્યો. એ ક્યાં છો? 4-5 જણા આવો ત્યાં જરીક ઓલો તમારી 10 વારો છે એ વધારે ભક્તિ પીઠાય આજ પૂરું કરો ભોજનાનું. આવો અહીં. મને કયો હો તમે? મને આવો કઈ આવો તો દીધું? આવો ત્યાં 10 વારો 4-5 આવો અહીં. આવો એની માહિતી આવો તો મને ગાઈડ દીધી ને તમે માં. આવો. મને ગાઈડ દીધી ને માં હું.